श्री रामचंद्र भगवान की जय। चासु नाम भववेश हरण घोर त्रयसूल सो कृपाल मोहितो ही पर राम रहो अनुकूल। रोज मारे ने तमारे एक सर्टिफिकेट મૂકવાની જરૂર છે કે હજી હું બીમાર છું। ઈર્ષા ન થાય ત્યાં સુધી રોજ, ઈર્ષા થાય ત્યાં સુધી સમજવાનું કે હજી બીમારી છે। દંભ કરવાની વૃત્તિ આવતી હોય તો સમજવાનું કે સર્ટિફિકેટ મૂકી દો। બીજાની ઉન્નતિ જોઈને અંતર બળતું હોય, અંતર સળગતું હોય તો મૂકી દો સર્ટિફિકેટ, હજી હું બીમાર છું। કોઈ પણ નાનું એવું કામ કરીને અને અહંકાર આવતો હોય તો સર્ટિફિકેટ મૂકી દો। અને સર્ટિફિકેટ એટલા બધા થાય કે ઘરમાં ન સમાય। આટલા સર્ટિફિકેટ આપણા થાય પણ એ બધું જ્યારે ખલાસ થઈ જાય અને એક દિવસ એવો આવે કે રામ આપણી પાસે આવીને ઊભા હોય, એકલા હોય, ત્યારે આંખમાંથી દળ આંસુ પડતા હોય। न तो तेरे पास कुछ मांगना है, कोई इच्छा नहीं तारी पासे, तू मने आपे तोय मारे कई न जोईए। भगवंत ते मने मनुष्य दे आप्यो छे, हवे बीजी कोई इच्छा नहीं। हवे एक ज इच्छा है कि भक्तिम प्रयच्छ रघुपुंगव निर्भरा में, मारा जीवन ने प्रेम ने भक्ति थी भरी दे। आ निष्ठा जागी त्यारे तमे 100% साजा थई गया छो। पति गयो। भक्तिम प्रयच्छ रघुपुंगव निर्भरा में कामादि दोष रहितम कुरु मानसम च। सुंदरकांड में आ श्लोक आवे छे। तमारी માંદગી વહી ગઈ, તમે સાજા થઈ ગયા, તમે શીખ મટી ગયા, પણ ભક્તિ કર્યા પછી મને આટલું મળે એવી ઈચ્છા રાખશો એટલા સર્ટિફિકેટ પાછા ચાલુ રાખવાના। હજી બીમારી છે, ભક્તિ કરીને પછી એમ થાય હજી મને આટલું મળે, આટલું મળે, આટલું મળે, તો હજી બીમારી દૂર નથી થઈ, તંદુરસ્તી નથી આવી। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। कर्म कर। હું હંમેશા કહું છું કે 20 વર્ષથી મસ્જિદમાં ફકીર નમાજ પડતો હતો। 20 વર્ષથી એવો નિયમ એને 5 કે જેટલી નમાજ કરવાની હોય એના નિયમ પ્રમાણે એ બધી નમાજ અદા કરે। एक ज जग्याए नमाज करतो। एम कहेवाय छे के मस्जिद में एक जग्याए 20 वर्ष सुधी रोज 5 नमाज अदा करतो, एटले ए जग्या में खाडा पड़ी गेला। एना हाथमां ने पगमां निशान पड़ी गेला, कारण के 20 वर्ष एक जग्याए एक नमाज पढ़तो तो, एक जग्याए ज नमाज पढ़तो तो। 20મું વર્ષ અને સાંજની છેલ્લી નમાજ જ્યારે અદા કરતો હતો ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે ફકીર
તું 20 વર્ષથી એક જ જગ્યાએ નમાજ પઢસ, રોજની 5 નમાજ અદા કરસ, પણ તારી એક પણ નમાજ કબૂલ નથી થઈ. ઈશ્વરના દરબારમાં તારી એકેય નમાજ મંજૂર નથી. ખુદાએ કહી દીધું, તારી એક પણ બંદગી કબૂલ નથી. આ સાંભળીને ફકીર આખી મસ્જિદમાં નાચવા માંડ્યો, પાગલ બની ગયો. આંસુડાની ધાર થવા લાગી. નાચને લગા, ઝૂમને લગા. એક મૌલવી બાજુમાં ઉભો હતો, તસબીહ લઈને ફેરતો હતો. એને કીધું, હે બેવકૂફ, તારે તો રડવું જોઈએ. તું નાચે છે કેમ? 20 વર્ષથી નમાજ પઢસ અને ભગવાને તને નમાજ નથી મળી એવું કહી દીધું. એકે તારી નમાજ ની બંદગી કરેલી છે તે કબૂલ નથી. તારે આંસુડા પાડવા જોઈએ અને તું હસશે કેમ? ફકીરે જવાબમાં કીધું જ, આજ મારું જીવન ધન્ય થઈ ગયું. कबूल हो ना हो या ना हो, लेकिन उसको खबर तो है कि मैं नमाज पढ़ रहा हूँ. बंदगी થાય કે ન થાય એની કોને પરવા છે? બંદગી કબૂલ થાય કે ન થાય. મારી બંદગી ભલે કબૂલ ન કરી હોય એની મને કઈ પરવા નથી. लेकिन उसको पता तो है कि मैं 20 साल से नमाज अदा कर रहा हूँ. बस उतना ही काफी है. फल મળે કે ન મળે, मार गोली फल को क्या जरूरत है. हाँ, भगवान ने એટલી ખબર હોવી જોઈએ કે પ્રભુ અમને તમારી સાથે પ્રેમ છે. हमने तुझसे मोहब्बत की है, तेरा नाम लिया है, निस्वार्थ लिया है, निस्वार्थ नाम लियो. बस बंदगी सफल. આમ નિસ્વાર્થ તમે લ્યો ને, સ્વાર્થ વગર ભક્તિ કરો એનું ફળ અનેક ગણું, એનું તાકાત અનેક ગણી વધી જાય છે. તમારામાં એક તાકાત આવી જાય છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણે જ્યારે નિસ્વાર્થ કરવા માંડી ભક્તિ, ત્યારે સમજી લેવું કે આપણે તંદુરસ્ત થઈ ગયા છે. પછી આપણને કોઈ સર્ટિફિકેટની જરૂર નહીં. આપણને 6 સર્ટિફિકેટની જરૂર નથી. અને જો કાંઈ ન થાય તો આપણે સમજવું કે અભી બીમાર હે, દર્દી હે. જ્યાં સુધી ભીતર સ્વાંત સુખાય ન થાય ત્યાં સુધી બીજાને કેમ સમજાવી શકાય. તુલસીદાસજી કહે છે, બીજાનો ઉપદેશ નથી આપતો. નાના પુરાણ નિગમાગમ સંમતમ યત રામાયણે નિગદિતમ કવચિંત્યતોપી શ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષાનિ મંદમતિ મંજુલમાતનોતી. મારા અંતઃકરણના સુખ માટે હું આ કથા કહું છું. આટલી સ્પષ્ટતા કરીને હવે તુલસીદાસજી બિલકુલ હિન્દી ભાષામાં, સરળ ભાષામાં, ગ્રામીણ ભાષામાં, ગ્રામીણ ગીરોમાં, લોકબાનીમાં રામકથાનો પ્રારંભ કર્યો છે. જેહી સુમિરત સિદ્ધિ હોઈ ગણનાયક કરિવર બદન કરહુ અનુગ્રહ સોઈ બુદ્ધિ રાસે શુભગુણ સદન મુક હોય બાચાલ પંગુ ચઢઈ ગિરિવર ગહન જાસુ કૃપા સો દયાલ દ્રવૌ સકલ કલિમલ દહન
નીલ સરોરુહસ્યામ તરુણ અરુણવારિજનયન કરહુ સોમ મયુરધામ સદા ક્ષીરસાગર શયન કુંદ ઇન્દ સમદેહ ઉમા રમણ કરુણા અયન જાહિદીન પરને કરહુ કૃપા મરદન મયુન. પેલા 4 સોરઠા જેનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય એવા હે ગણનાયક, હે કરિવર વદન, તમે મારા ઉપર અનુગ્રહ કરો તો મને પણ સિદ્ધિ મળે. હવે તુલસીજી તો આટલા બધા મોટા ત્યાગી પુરુષ અને હજી એને શું સિદ્ધિ જોઈતી હતી કે ગણપતિ પાસે એને સિદ્ધિ માંગી. તુલસીદાસે બીજી કોઈ સિદ્ધિ નથી માંગી. તુલસીદાસજીની સિદ્ધિની વ્યાખ્યા રામચરિતમાનસમાં લખી. સાધન સિદ્ધિ રામ પદને હું મોહી લખી પરત ભરત મનો એવું. તુલસીદાસજીની દ્રષ્ટિમાં સિદ્ધિની વ્યાખ્યા છે રામચરણમાં પ્રેમ, રામચરણમાં પ્રેમ જાગવો. ઈશ્વર ચરણમાં ભક્તિનું સર્જન થાય એના જેવી બીજી મોટી કોઈ સિદ્ધિ નથી. એ જ આપણો ભાગ્યો દેશ. ભગવાન પ્રત્યે આપણને પ્રેમ જાગે, નિસ્વાર્થ પ્રેમ. ગણપતિની વંદના કરીને એમ કહેવા માંગે છે કે હે ગણપતિજી, મને રામ ભક્તિની સિદ્ધિ આપો. ગણપતિની પહેલા સ્તુતિ કરી, પછી મુકમ કરો તે વાચાલમ પંગુ લંઘય તે ગિરિમ એ મંત્રનો હિન્દી ભાષાંતર કર્યું. મુખ હોય બાચાલ, પરમાત્માની કૃપા થાય તો મૂંગો બોલતો થાય, અને લંગડો હોય પર્વત ઓળંગી જાય. એવા હે પ્રભુ, તમે મારા ઉપર કૃપા કરો. ઈશ્વર કૃપા કરે તો મૂંગો બોલતો થાય, એમાં કોઈ પ્રશ્ન નથી. ઈશ્વર કૃપા કરે તો શું ન થાય? લંગડો પર્વત ઉપર ચડી જાય, એમાંય કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકાય. પણ ભારતીય સંતોની દ્રષ્ટિએ ઈશ્વરની કૃપાનો આટલો નાનકડો અર્થ ન કરાય કે ઈશ્વરની કૃપા એટલે મૂંગો બોલે અને લંગડો પર્વત ઉપર ચડી જાય. મૂંગાને બોલતો કરવો અને લંગડાને પર્વત ઉપર ચડાવવો એ તો આજનું વિકાસ પામતું જગત પણ કરી શકે છે. તો પરમાત્મા કૃપા કરે ત્યારે એનો અર્થ એ થયો કે હે પ્રભુ, તમારી જ્યારે કૃપા થાય ત્યારે મારા જેવા સ્વાર્થી માણસ પરમાર્થી ભાષા બોલતો થઈ જાય. અને જ્યારે જીવ પરમાર્થી ભાષા બોલતો થાય ત્યારે તુલસીની દ્રષ્ટિમાં એ મૂંગો બોલતો થયો કહેવાય છે. પરમાર્થી ભાષા બોલવાની, પોતાની સ્વાર્થી ભાષા નહીં. પોતાને માટે તો આખી દુનિયા બોલે છે, પરમાર્થ માટે બોલે. રામ રામ જેની જીભ સતત જપે એ સાચા અર્થમાં બોલતો થયો કહેવાય. અને ઈશ્વર કૃપા કરે ત્યારે જ એ શક્ય બને છે. લંગડો પર્વત ઓળંગે. ભગવાન તમારી કૃપા થાય ત્યારે જ મારા જેવો જીવનમાં ડુંગરા જેવા દુઃખો આવે તોય એને પાર કરી દેશે. ગમે તેવી વિપત્તિ આપણા જીવનમાં આવે, રામ કૃપાનો આશ્રય હશે ને
તો એ વિપત્તિ આપણને પાર લગાવી દેશે. વિપત્તિને આપણે પાર કરી દઈશું. રામ કૃપાનો આશ્રય એવો હોવો જોઈએ. રામની શરણાગતિ હોવી જોઈએ. ઈશ્વર જ્યારે કૃપા કરે ત્યારે આવું બને, નહીતર થોડુંક દુઃખ આવે ને તે આપણે લડી પડી. અને હમણાં એમ કહેવાની ઈચ્છા થાય છે કે આપણે ઉપરથી કેટલા મજબૂત છીએ. આપણી ઉપરની ચામડી કેટલી મજબૂત છે એ તો જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે આપણને ખબર પડે આપણે કેટલા સાવધાન છીએ એની આપણને ખબર પડે. બહુ સુવિધા હોય ત્યારે બધા વેદાંતની વાતો કરે, પણ મુશ્કેલીમાં એ શ્રદ્ધા કેટલી ટકે છે એનો સવાલ છે. એક અંગ્રેજ દંપતી સ્ટીમરમાં મુસાફરી કરતા હતા. મેં એક વાર્તા સાંભળી હતી. 8 દિવસની સાગરની મુસાફરી હતી. એમ કહેવાય છે કે એ જે અંગ્રેજ હતો એ કુદરતનો બહુ પ્રેમી હતો, નિસર્ગનો, ઈશ્વરનો ઉપાસક હતો. આકાશ, પાણી, સૂર્ય, ચંદ્ર એને જોઈને એ નાચવા માંડતો. પરમાત્માએ કેટલી સુંદર સૃષ્ટિ રચી છે. સ્ટીમર ચાલી જાય છે. એની પત્ની નીચે જગ્યા પર બેઠી હતી. એનો પતિ ઉપર ફરવા ગયો. સ્ટીમરના ઉપરના ભાગમાંથી એ દરિયાને, ક્ષિતિજને, આકાશને, ચંદ્રને, ચાંદ તારાઓને, રાતનો સમય છે જોવે છે. જોઈને કુદરતમાં ખોવાઈ ગયો છે, લીન બની ગયો છે. 1 કલાક થઈ. બન્યું એવું કે સમુદ્રમાં તોફાન આવ્યું. ભયંકર વાવાઝોડું આવ્યું અને સ્ટીમર ડૂબવાની તૈયારી. કપ્તાને સ્ટીમરને બચાવવા માટે આમ તેમ પ્રયાસો કર્યા, પણ બચાવી શકે એવી સ્થિતિ નહોતી. એટલે સ્ટીમરના બધા જ મુસાફરોને જાહેરાત કરી દીધી કે સ્ટીમરને બચાવી શકાય એમ નથી. બધાએ માણસો સલામતીના સાધનો લઈને, તરવાના સાધનો લઈને પાણીમાં કૂદી પડો. બધા દોડાદોડી કરવા લાગ્યા, રડવા લાગ્યા. એકદમ મુશ્કેલી સર્જાઈ ગઈ. ભયભીત વાતાવરણ સ્ટીમરમાં ઊભું થઈ ગયું અને બધાએ ડૂબવાની તૈયારી. મેઘની ઘટા ચડી, વરસાદ પડવા લાગ્યો. કુદરતનું ભયંકર રૂપ જોઈને પેલો અંગ્રેજ ઉપર નાચે છે. ઈશ્વરના રૌદ્ર રૂપ જોઈને નાચે છે. એને જરાય બીક નથી, એને જરાય ચિંતા નથી. એની પત્ની ઉપર ગઈ, જઈને કહે છે કે આ બધા માણસોએ પોતપોતાના કુટુંબી માટે, પોતપોતાની પત્ની માટે, પોતાના ભાઈ માટે જે સાથે છે એને બચાવવા માટે તૈયારી કરે છે. સ્ટીમર ડૂબવાની તૈયારીમાં છે. તમે જલ્દી નીચે આવો. સલામતીના સાધનો લઈને આપણે પાણીમાં કૂદી પડી, દરિયામાં. પેલા એ પત્ની તરફ ધ્યાન ન આપ્યું. પેલી કહે તમે પણ શું આમ નફકરા બની ગયા છો? સ્ટીમર ડૂબવાની તૈયારી છે, દોડો ને. છતાંય પેલા ધ્યાન ન આપ્યું. એ કુદરતમાં ખોવાઈ ગયો. પ્રભુના રૌદ્ર રૂપને જોવામાં 5-10 મિનિટ થઈ એટલે પેલી અંગ્રેજ મહિલાએ તેના પતિને એમ કીધું તમને મારા ઉપર પ્રેમ જ નથી. બીજા માણસો પોતાની પત્ની માટે કેટલું કરે છે અને મરવાનો સમય આવ્યો ત્યારે તમે મારું સામે નથી જોતા. એમ કહીને પોતાના પતિને ધમકાવવા માંડી. તમને મારા ઉપર પ્રેમ નથી, જલ્દી દોડો ને. અને પોતાનો પતિ કુદરતમાં એક બનતો તો એમાં વિક્ષેપ કર્યો એની પત્નીએ. તો કે છે પોતાના પેન્ટના ખિસ્સામાં રિવોલ્વર હતી. રિવોલ્વર કાઢીને એની પત્નીની સામે તાકતા કીધું નીકળી જા નહીતર હું તને હમણાં જ મારી નાખીશ. નીચે જા, સ્ટીમર તો ડૂબતી ડૂબશે.
તો હું તને હમણાં જ ખલાસ કરી નાખીશ. રિવોલ્વર ફોડવાની તૈયારી, ચાપ ઉપર એની આંગળી હતી. હમણાં દબાવવા ભેગો એનો સ્ત્રીનો નાશ થાય અને સ્ત્રી ખડખડાટ હસવા લાગી કે રેવા દ્યો, પાછી નાખી દો ખિસ્સામાં. પેલા કીધું કેમ? હમણાં ચાપ દબાવ એટલે તારું મૃત્યુ થાય એમ છે. તો કે બસ રેવા દ્યો ને. પેલો કે હું રિવોલ્વર બતાવું છું, હમણાં દબાવીશ તો તારું મૃત્યુ થશે, તને ભય નથી લાગતો? તો કે ના, મને કેમ ભય લાગે? કારણ કે તમે મારા પતિ છો. મારો પતિ રિવોલ્વર બતાવે એમાં મને અને ફોડે કાંઈ નહીં, એ તો બતાવે છે. પેલો ભાઈ બોલે છે, તને મારા ઉપર આટલો વિશ્વાસ છે? તો કે હા. જો એક સંસારી પતિ પર તને આટલો વિશ્વાસ હોય તો આ તો મારો બાપ છે. એને મને ખાલી વાદળાની રિવોલ્વર બતાવી તો હું કઈ એનાથી ડરી જાઉં? એ કઈ મને મારે એવાનો છે? એક સંસારી, એક સ્વાર્થી માણસ તને રિવોલ્વર બતાવે છે તો તને એટલો બધો ભરોસો છે કે મારો પતિ મને મારશે નહીં, મારો ધણી મને મારે નહીં? આ તો જગત આખાનો ધણી છે, બ્રહ્માંડનો ધણી છે. હમણાં ચંદ્ર દેખાતો હતો ને હમણાં જ એને વાદળાની ઘટા કરી અને આપણને રિવોલ્વર બતાવી, તો શું આપણે ડરી જવાનું હોય? એ તો આપણને રિવોલ્વર બતાવીને કસોટી કરે છે. આવો વિશ્વાસ નિર્માણ થાય ત્યારે કહી શકાય કે પ્રભુ ગમે તેવા ડુંગરાના ડુંગરા ખડકી દે, દુઃખના ડુંગરા ખડકી દે તોય હું ચડી જઈશ. પણ જો આવી નિષ્ઠા જાગે તો વાતમાં આપણે હેરાન થઈ ગયા એવું બોલવા વાળા આનું આ કામ નથી. તમે ઘણા માણસ જોજો રોતા જ હોય છે. હું હંમેશા એની ચર્ચા કરું છું, રડતા જ હોય. ઈશ્વરે ગમે એટલું આપ્યું હોય પણ રોતા જ હોય. એ ક્યારે હસશે? એ બીજા જન્મમાં હશે તો ખબર નહીં. સવારમાં તમે પૂછો તો સવારથી તમે પૂછો તો આખો દી તમને રોતલ જ જોવા મળે, એની પાસેથી રોતલ જ જવાબ મળે. આપણે એમ કહીને કે આમ કેમ છાના માના બેઠા છો? બપોરના 3 વાગ્યે તમે એને પૂછો તો એ સવારથી શરૂઆત કરે. જુઓ ને, સવારમાં હજી તો હું દાંતણ કરીને ચા પીતો તો ત્યાં ટેલિફોન આવ્યો કલકત્તાથી. શું? તો કે 2 લાખ રૂપિયા રોકાયેલા હતા એ વ્યાજ સહિત છૂટા થયા અને કાગળિયા કરવા ને એ બધી ધમાલ અને છૂટા થયા. એમાં એને રોવાનું છે. 3 વર્ષથી રકમ રોકાઈ ગઈ હતી એ આજ એની છૂટી થઈ, વ્યાજ સહિત છૂટી થઈ. છતાંય એ રોતા બોલે. એ પછી કાગળિયામાં સહીઓ કરાવીને એને બેંકમાં લફડા 11 એમાં વાગી ગયા. જ્યાં ઓફિસેથી ઘેર ગયો ત્યાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો 11:30. મારા પુત્રની પત્ની સગર્ભા અને પ્રસૂતિનો કાળ અને હોસ્પિટલમાં દાખલ કરી હતી. એને ઘેર દીકરાનો જન્મ થયો છે. એ વળી પાછી દોડી. હવે દીકરાનો જન્મ થયો એમાં એ રોવે. વળી ત્યાં જવું પડ્યું ને માંડ પાછો આવ્યો. માંડ ત્યાં જમ્યો, પછી બેઠો. ત્યાં મારા ભાગીદારમાં ખટપટ થઈ હતી. કોર્ટમાં કેસ ચાલતો હતો, એનો ફેસલો આવ્યો, એમાં હું જીતી ગયો. એ વળી પાછું એ ચાલુ થયો. લ્યો, આ બધામાં રોતો જ હોય છે.
આથી એમ લાગે કે ઘણા માણસોને ખબર નહીં ભગવાને આ જ રીતના બનાવ્યા છે. ઘણા માણસો કોઈ દિવસ હસશે જ નહીં. સમાજમાં આવું બને છે. દાંત જ ન કાઢે, બેઠા જોઈ. કોઈ એક જણાને પૂછ્યું, આ ભાઈનું મોઢું આમ કેમ છે? એ રોતા હોય એવું કેમ લાગે છે? એ રોતો નથી, શકલી એસી. થોડી વિપત્તિ આવે ને ડરી જનારો માણસ ભક્તિ કેમ કરી શકે? ભક્તિ તો એનું કામ છે. યહ તો ઘર હે પ્રેમ કા, ખાલા કા ઘર નહીં. નાનકે કબીરે બધાએ કીધું છે, ભક્તિનો માર્ગ છે. આ તો સુરાપુરાનો માર્ગ છે. આ તો કુરબાની આપવાનો માર્ગ છે. કઈ માસીનું ઘર નથી. યહ તો શીશ દે લે જાય. માથા આપવાની તૈયારી કરે એ ભક્તિ કરી શકે છે. કઈ 5 મિનિટમાં ભક્તિ થઈને જ જાતી. હવે તો આજે બધા બોર્ડ મારે છે કે 10 મિનિટમાં સાક્ષાત્કાર. આજે તો બધું ચાલે છે. 15 મિનિટમાં ધ્યાન અને 20 મિનિટમાં પ્રાપ્તિ. મુંબઈમાં એમ કહેવાય છે કે મરીન ડ્રાઈવ ઉપર ચાલતા ચાલતા ધ્યાનમાં પડી જવાય. તમે ફરતા હોય ને તમને ધ્યાન લાગી જાય. 20 મિનિટમાં તમને ધ્યાન લાગી જાય. હવે આ ધ્યાન કેવું લાગતું હોય છે? ઋષિ મુનિઓ ના ઉપર રાફડા થઈ ગયા હતા તોય પત્તો નહોતો લાગતો. અને આજ અડધી કલાકમાં ધ્યાન કઈ સહેલું છે? ઈ માનો એટલું સહેલું નથી. जलील आशा नहीं आबाद करना कर मोहब्बत का, ये तो उसी का काम है जो खुद बर्बाद होते हैं. જે પોતે સમર્પિત થઈ જાય. ભારતમાં એમ કહેવાય છે કે કેટલી યાત્રા પછી ભક્તિ મળે છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધનો કરીને ભગત થઈ ગયો. ધનો કણબી હતો, પટેલ ધનો ભગત. એને ખેતી કરી. ખેડૂત ખેતી કરી શકે. એને ખેતીમાં કપાસ વાવ્યો અને ભક્તિના કપાસનું વાવેતર ધના ભગતે કર્યું. ખૂબ જ જતન કર્યું. ખૂબ કપાસને, ભક્તિના કપાસને સાચવ્યો. અને જ્યાં કપાસને ફૂલ આવ્યા, કાલા આવ્યા અને એ ફૂટ્યા, ત્યાં ધના ભગતનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું. સ્વર્ગવાસ થઈ ગયો. ત્યાં દાદુ નામના સંત થયા અને એ દાદુએ ભક્તિના કપાસના કાલા ચૂંટી કપાસિયાથી જુદા પાડ્યા અને એ ભક્તિના કપાસને પીંજી નાખ્યો અને પીંજીને ભક્તિનું રૂપ બરાબર તૈયાર કર્યું. પૂણીઓ બનાવી. ત્યાં દાદુનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું. ત્યાં કર્માબાઈ નામની એક ભક્ત સ્ત્રી થઈ. મહિલા હતી, વૃદ્ધા હતી. એને ભક્તિના કપાસની પૂણીઓ લઈ અને ભક્તિના કપાસને કાંતિ નાખ્યો. એ કાંતિને જ્યાં તૈયાર થયો ત્યાં કર્માબાઈનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું. ભક્તિના કપાસના સૂતરના કોકડા તૈયાર થઈ ગયા અને ત્યાં કબીરનો જન્મ થયો. એ વણકર હતા. એને ભક્તિના કપાસના તાંતણાનું તાણાવાણા નાખી અને એની ચુંદડી તૈયાર કરી. જ્યાં ચુંદડી તૈયાર થઈ, ચદરિયા તૈયાર કરીને ત્યાં કબીરનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું. ત્યાં મીરાનો જન્મ થયો. એ ભક્તિની ચુંદડી મીરાબાઈએ ઓઢી લીધી. આટલી યાત્રા કરો ત્યારે ભક્તિનું ઓઢણું તમારા માથા ઉપર આવે છે.
એ કઈ સહેલું નથી કે 10 મિનિટમાં ધ્યાન લાગી જાય. એ તો દંભીન નિજ મતે કલ્પ કરી પ્રગટ કિયે બહુ પંથ. દંભી લોકોએ પોતાને ફાવે એટલા માર્ગો ઉભા કર્યા છે. વરસાદ પડે ને અને તમે જે વાવ્યું હોય તે ઉગે છે, પણ વાવ્યા વગર બીજું બહુ ઉગે. એમ અત્યારે બીજું બહુ ઉગી ગયું છે. ઋષિ મુનિએ વાવ્યું તો એ તો છે જ, પણ બીજું તમે વરસાદ પડે ત્યારે જોજો, નહીતર ડુંગરા પર કોણ વાવવા ગયું છે, પણ બધી જગ્યાએ ઉગે છે. વાવો એ બહુ ઓછું ઉગે, પણ વાવ્યા વગરનું બહુ ઉગે, એવો નિયમ છે. અત્યારના કાળમાં આ વાવ્યા વગરનું બહુ ઉગ્યું છે. જોકે એને આયુષ્ય બહુ ન હોય, તડકો પડે એટલે ખલાસ થઈ જાય, પણ ઉગ્યું છે બહુ. તુલસીદાસજીએ બરાબર લખી નાખ્યું છે, કેટલા પંથો નીકળ્યા છે. કોઈ કે આમ કરો, કોઈ કે આમ કરો, કોઈ કે તેમ કરો, કોઈ કે અહીં જાઓ, કોઈ કે ત્યાં જાઓ. માણસને ચૂથી નાખ્યો છે, માણસને વીખી નાખ્યો છે. બિચારાને જાવું ક્યાં એ જ નક્કી નથી થતું. मुझे अनुभव है, लोग मेरे पास आते हैं. હવે શું કરવું, કારણ કે ચૂથાઈ ગયો માણસ કાંઈ નક્કી જ નથી કરી શકતો. બધાને જેમ ફાવે માર્ગ ઉભા કર્યા છે. મને સમજાતું નથી કે સનાતન ધર્મનો રાજમાર્ગ ઋષિઓએ આપ્યો છે, વૈદિક માર્ગ જે ઋષિમુનિએ ઊભો કર્યો. આમાં હવે આમ જુદી જુદી કેડીઓ કરવાની શું જરૂર છે? હરિત ભૂમિ તૃણ શકુ સમુજી પરે નહીં પંથ. ચેમી પાખંડ વિખ વિવાદ તે લુપ્ત ભયે સદગ્રંથ. સિયાવર રામચંદ્ર કી જય. कथा विसर्जन होत है, विदाय ल्यो हनुमान. राम लक्ष्मण जानकी सदा करो कल्याण. सियावर रामचंद्र की जय.